જય શ્રી કૃષ્ણ બધાને, જય જલારામ। તો ચલો આજે બનાવીએ મારા સાસુની રીતે દૂધી વગરના એકલી મેથીના મુઠિયા ઢોકળા। ઘઉંનો લોટ અને ચણાનો લોટ એક સરખા ભાગે લઈ લીધા છે। તેનો અડધો બાજરાનો લોટ, બેઝિક મસાલા, નમક, હળદર, ધાણા, જીરું, મરચું, 3 ચમચી જેટલી ખાંડ, 1.5 નંગ જેટલું લીંબુ, 2 વાટકી જેટલી લીલી મેથી, એક નાની એવી ચમચી સાજીના ફૂલ, 3 ચમચી જેટલું તેલ નાખી અને લોટ બાંધવાનો છે। પણ એ પહેલાં આપણે અહીંયા સ્ટીમરને ગરમ કરવા મૂકી દઈશું અને એની પ્લેટને ઓઇલથી ગ્રીસ કરી લેશું। પછી પહેલાં મસાલાને ભેળવી લેવાના, પછી ધીમે ધીમે પાણી નાખીને આવી રીતે લોટ બાંધી લેવાનો। પછી સ્ટીમરમાં તમને મનગમતા શેપમાં આવી રીતે મુઠિયા ઢોકળાને મૂકી દેશું 25 મિનિટ માટે। આ ઢોકળા બફાઈ જાય તો તેને તમે આમનામ પણ સિંગ તેલ અને લસણની ચટણી સાથે ખાઈ શકો છો। અને તમારે વઘાર કરવો હોય તો એને આવી રીતે કટ કરી લેવાના। પછી એમાં રાઈ, લીમડો અને હિંગનો વઘાર કરી એમાં ઘટતા હોય એ મસાલા નાખી દેવાના અને એને તમે ચટણી અને ચા સાથે ખાઈ શકો છો। દૂધીના મુઠિયા તો બહુ ખાધા હશે, પણ આવી રીતે પાલક, દૂધી, કોઈ પણ વસ્તુ નાખ્યા વગર એકલી મેથીના મુઠિયા બહુ જ સરસ લાગે। જરૂરથી ટ્રાય કરજો અને મને કહેજો। આવજો બધા।